નમસ્તે મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઓખાહરણના ભાગ 3 કડવા 45 થી 93 સાંભળવાના છીએ। ચૈત્ર મહિનામાં આ કથા 3 વાર સાંભળવાથી તાવ, રોગ, બાધા અને એકાંતરોમાંથી મુક્તિ મળે છે। આ કથા સાંભળવાથી આખું વર્ષ નિરોગી અને સ્વસ્થ રહેવું શક્ય છે, કારણ કે આ કથા ભગવાન શ્રીકૃષ્ણના વરદાન સાથે જોડાયેલી છે। આ કથા સાંભળતી વખતે હાથમાં દોરો રાખવાનું કહ્યું છે। જો ઘરમાં નાના બાળકો હોય તો તેના કાંડે દોરો બાંધવો, જેનાથી તાવ અને બીમારીઓથી રક્ષણ મળે છે। આ કથામાં ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો અને કહ્યું હતું કે ચૈત્ર માસમાં જો કોઈ આ કથા સાંભળે તો તે સ્વપ્નમાં પણ તાવથી મુક્ત રહેશે। કથા એ પણ કહે છે કે જે વ્યક્તિ આ કથા 3 વાર સાંભળે તે જીવનમાં ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરે છે। આથી આ કથા સાંભળવી અને પરિવારના દરેક સભ્યને દોરો બાંધવાનો મહાત્મ્ય છે, જેથી આરોગ્ય અને સુખમય જીવન મળે। કથાનો ભાગ 1 અને ભાગ 2 પણ અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શન પર વિડિયો અપલોડ કરેલ છે। મિત્રો, તમને અમારો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો। તો ચાલો શરૂઆત કરીએ। કડવું 46મું શુકદેવજી ઓખાહરણની કથા કહે છે। અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો? ચિત્રલેખા બોલે શીર નામી, તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથે હો, તમને લાવ્યા હો। તમે નારી ધન્ય, દિસો છો કુંવારી, કન્યા પરનું તો થાય છે અન્યાય, કેમ પરનું ઓ અસુર નંદની હો? કડવું 47મું શુકદેવજી ઓખાહરણની કથા કહે છે। બાણાસુરની નગરમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે। જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે, પેખે રે અસુરના માળિયા રે। આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંન્યા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણા રે। મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છંડાવી રે, કઈ ભામિનીએ મૂજને બોળવ્યો રે। આ તો ઊંચા ઊંચા માળ, લોઢે ચડ્યા કમાડ રે, રત્નાગર સાગર શે, નથી ગાજતો રે? ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે। ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોળીએ રે? મારો વડવો જુગજીવન પ્રદ્યુમ્નરાયના તન રે, તે માટે નહીં પરનું દૈત્ય દીકરી રે। ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે। સંકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમો સમજો મનમાં રે, તારા બાપે એક નથી પરણી રે। એક લગ્ન 9 વરિયા રે, 9 પૂછ્યા કુળ નેપળ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે। તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે। એણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે। ધાવતા મારી માસી રે, કરી રાખી કંસની દાસી રે, કુબજાના કુળની વાત કહેતો નથી રે। તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે, છાશ પીતો તે ઉછરીયો રે। સત્રાજીતને કાજ રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરની લાવ્યા જાંબુવતી રીંછડી રે। લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિસે વેશ રે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે? 9 કહે તો વાત વધારે કહીએ, નીકર અહીંન્યાથી છાના રહીએ રે, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે। તારો વડવો જગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાના અર્ધાંગેથી ઓખા ઉપજી રે। તારો વડવો જગજીવન, એનો વડવો બળીરાજન, એક સમય બળીરાયે યજ્ઞ માંડ્યો રે। બળીરાય જજ્ઞનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડ્યા રે। આટલી વડાઈ શાને કરો છો? એના બાપની ભૂમિમાં રહો છો રે, કર્મહીનના કપાળમાં કોઈ ચોડે નહીં રે। કહે તો વાત વધારે કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે, આવ્યા છો તો કન્યાને સુખે વરો રે। કડવું 48મું શુકદેવજી ઓખાહરણની કથા કહે છે।
અનિરુદ્ધ વળતો કોપિયો, ક્યાં ગઈ મારી ગદાય, બે જણના, મારી કરું કકડાય. તમો જાણ્યું અહીંન્યા લાવી, કર્યું ભલેરું કામ, તમને બે જણને મારી, ઉડી જાઉં દ્વારિકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી યાડ, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. કડવું 49મું. શુકદેવજી ઓખાહરણની કથા કહે છે. મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલશોમાં, મારા જીવનપ્રાણ, મળ્યા મને મેલશોમાં. મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા, મળ્યા મને મેલશોમાં. સ્વપ્ને શીત ઝાલ્યો તો હાથ, મળ્યા મને મેલશોમાં, તમને દાદાજીની આણ, મળ્યા મને મેલશોમાં. તમે ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલશોમાં, ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી. એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી, મારા વડવાની વાત, કાઢી જે વડી. ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી, કૌભાંડની તે તનયાય, પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે બે થયા છો એક, પરણાવું નહીં. પરણવાની પેર, સગડી મેં લહી, મને મળ્યા નારદ મુન્ય, વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શાની, પરણાવ માળિયા માની રાજકુંવરી નાની. કડવું 50મું. ઓખા અનિરુદ્ધને પરણે છે. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તંબૂર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વરતાય રે, પહેલે મંગળ શા શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વરતાય રે, બીજે મંગળ શા શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 16 શણગાર, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે, ત્રીજે મંગળ શા શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વરતાય રે, ચોથે મંગળ શા શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે, માળિયામાં 4 ભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌનેય મેરું થાય રે. કડવું 51મું. ઓખાને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે. બોલ્યા શુકજી પ્રેમે વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળી બેથી સૌ સહિયર નારી, બોલી વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શીર નામી, બાઈ તું કરજે પિયુનના જતન, રાંક હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય? તમે નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજના દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. હવે સતી ઓખા વલતી ભાખે, બાઈ કેમ જીવું તું જ પાખે, આપણ બે જણ દિન નિર્મશું, અન્ન વેંચીને જમીશું. દુઃખ થાશે દઈશું થાવા, પણ નહીં દેવું તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનું લાગ, માં બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તું જ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય, ચિત્રલેખા કહે સૂણ વાણી, મારી સહિયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રાહ્મણીનું ગાત્ર, તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન, ઓખાઈ આંકડી ભરી, કંથી આસનાવાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી, જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી, તી બારી, બેને સરખી વિજોગની પીડા, નરનારી કરે છે ક્રીડા. બેની ચડતી જોબન કાયા, પ્રીતબંધને બાંધી માયા, ને જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે, પહોંચ્યો ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેં ગાજે વરસે બહુ પર્જન્ય, ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરચે રંગે. આંખો અંજન આ બ્રણસાર, તંબોળા કેરા આહાર,
તપે નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેંથે સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સૂર, કાને ઝાલ ઝળકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યા અનિરુદ્ધ નિહાળી, મોહ્યો મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો મોહ્યો મુખને મોડે. 9 મોહ્યો મોહ્યો છે ટીલડી વટે, મોહ્યો મોહ્યો કેશની લટે, મોહ્યો મોહ્યો ઘૂઘરીને ધમકે, મોહ્યો ઝાંઝરને ચમકે. દીટુ મેડીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા માં ને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેને વિસાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખતણે સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરને નમતી, નારી નારી મુખે ઓચરતા, હિંડે ઓખાની પૂંટળ ફરતા. ગેલો કીધો મરજાદા મેલી, નવ જુવે દિવસ કે રેણી, રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે ચરે છે અમી. શુદ્ધબુદ્ધ તો વિસારી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે, કન્યાટલી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52મું. ઓખાના આવાસે કૌભાંડ તપાસ કરવા આવે છે. વર્ષાઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ, સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સહિયર આવી, શરદ પૂનમની રાત, માણે કટારી પૂર્ણિમા રે, ઉત્તમ દિસે આસો માસ. ચંદ્રમાને કિરણ બેઠા, હિંડોળે નરનાર, હસ્ય વિનોદમાં રે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયના રે, તેણે દીઠી રાજકુમારી, કન્યારૂપ ક્યાં ગયું રે, ઓખા દિસે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિસે છે ઓખાય, રાતી રાતી આંખલડી રે, ફૂલી દિસે છે કાય. હિંડે ઉર ઢાંકતી રે, શકે થયા છે નખપાત, અધરમાં શ્યામતા રે, કોઈક પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે, જઈને કયા સમાચાર. પ્રધાન પ્રવર્યો રે, જ્યાં અસુર કેરા નાથ, રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાની કાપણને લાંછન, જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વજ્રવચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારીરૂપ, સુણી વાર્તા રે, આસનથી ડળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત, બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન. જુઓ મંત્રી તમો, પુત્રી કેરી પેર, તેને કોઈ જાણ નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યો રે, સાથી ડાહ્યા ડાહ્યા જન, ઓખાને માળીએ રે, હેઠે રહીને કહે છે વચન. કૌભાંડ ઓચાર્યો રે, ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. થરથર ધ્રુજતી રે, પડી પેટડીમાં ફાળ, શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા, નીરભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે, કોઈ કદળી કરે વર્ણ, કેશ ગૂંથ્યા વિના રે, કંચુકી પહેરી અવળે વર્ણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુંવરીને રે, ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિસે બાળ, કન્યારૂપ ક્યાં ગયું રે, ખીચશે બાણ ભૂપાળ. શરીર સંકોચતી રે, કરતી મુકડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગંડસ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત, શણગટ તાણતી રે, બોલી ઓખા ભાંગી વાત. દિલ સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન, તેણે હું આકડી રે, દુઃખની નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આળ પંપાળ, હેઠ ઉતરો રે, નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમતણો, ભાગશે તમારો ભાર રે, એવું જાણીને ઉતરો, રાય કોપ્યા છે અપાર રે. કડવું 5મું. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટા થાય છે. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં, ગડપણે ગઈ શાન. કન્યાએ, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈશે, જીભલડી છેદન. કન્યાએ, હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારેખમ કૌભાંડ, એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ, કહેવા દેને તું મારી માતને, પછી તારી વાત, હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કન્યાએ, કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા, ન જાણ્યું સ્ત્રી ચરિત્ર. કન્યાએ,
બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ? કન્યાએ એવું કહેતા સેવક મોકલ્યો, બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહાવ્યું, જુઓ ચડીને આવાસ. કન્યાએ કૌભાંડ કોપ કરીને ગાજીઓ, વગડાવ્યા નિશાન, માળીએથી બંને ઉતારો, બાણાસુરની આણ. કન્યાએ દાસને આપી યાજના, સ્તંભ કરોને છેદન, ઓખાએ આંસુડા ડાળ્યા, ચંપાશે સ્વામીન. કન્યાએ હોંકારો અસુરનો સાંભળી, ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજીઓ, કંપી નગરી બુધ. કન્યાએ મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ જોદ્ધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો, મેઘ શબ્દથી સહી. કન્યાએ ઓખાએ નાથને બાથમાં, ગાલ્યો શું જાઓ છો વહી, મરડી જાઓ જુદ્ધને, હવડા જાઉં કહી. કન્યાએ આ શું ઉદ્યમ વડવા તણો, નથી બાપુનું ધામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. કન્યાએ નાથ કહી સુણ સુંદરી, વાત સઘળે થઈ, હવે ચોરી શાની આપણે, બેસીએ બારીએ જઈ. કન્યાએ જઈ બેઠા નરનારી, બંને વાત વિપરીત કીધી રે, છજે ભજે કામ કુંવરે, ઓખા ઉછંગે લીધી રે. કડવું 54મું. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટા થાય છે. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખા બેસારી અનિરુદ્ધે ખોળેજી, કંઠમાં બાવલડી ઘાલી બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી, સુભટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખીતણા, તે માળિયામાં કેમ પેઠો? નિશંક થઈને છાજે બેઠા, નિર્લજ નરને નારી, હાસ્ય વિનોદ કરે ઘણો, લજ્યાના આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ધાઈ ધાઈ લે છે સોઈ, પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દિસે કોઈ. અંબુજવર્ણી આંખલડીને, ભ્રકુટી રહી ખમખમી, રામવાળી વાંકી, વળી વડવા રહ્યો ટમટમી. માળ ધર્યો સુભટ સર્વે, બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉતાર હેઠો, એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી, જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ? બાણાસુરની દીકરી, તેને ઇન્દ્ર ન થાયાળ, તે રાજકુંવરીની સંગે, તું ચડીને બેઠો માળ. સાચું કહે જેમ શિષ કહે, કોણનાથ કુળને ગામ, યથાર્થ તું ભાગજે, કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતી બોલ્યો, સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ, આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કંઈ અલ્યા બોલ્ય વિચારી, ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોનો, કોણે દીધું કન્યાદાન? અપરાધ પૂરણ ઉતર હેઠો, તને બાણરાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જાણે જીવ્યાને, જો પડ્યો વરાસે ચૂક, સિંહ તો હાકી ઉઠે, ફણા દિસે છે જાંબોક. બેઉ જણાને જોઈને, પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાયક સાંભળી, બોલ્યો બળીરાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા, મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા, પડી પેટમાં ફાળ. કડવું 55મું. બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. કામનીએ જ્યારે કટક દીઠું, ઓખા થઈ નિરાશ, અરે દેવા શું કીધું, મારા મનમાં હતી મોટી આશ. વાલા કેમ વડશો રે, મારા પાતળિયા ભરથાર, વાલા. અરે પિયું તમે એકલા, કરમાં નથી ધનુષને બાણ, એ પાપી કોપીઓ, લેશે તમારા પ્રાણ, વાલા. આછી પોળી ઘીએ જબોળી, માને આંબારસ ગોળી, તમે જમતા હું વિસરતી, ભરી કનક કટોરી, વાલા. આળોટે પાલોટે અવની પર, રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર, વાલા. વળી બેસે ઉઠીને, વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહેશે કેમ કોમળા શરીર, વાલા. મારા માત પિતાને જાણ થયું, ને કટકા મોકલ્યું પ્રૌઢ, પાપી બાપે કાની નવ જાણ્યું, બાણાસુર મહામૂઢ, વાલા. કડવું 56મું. બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધે નાશ કર્યો. ગેલી નારી કાલાવાલા, જે કરે તે ફોક, અમે એવું યુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક. તું જાણે પિયું એકલાને, હાથ નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા, તે મારે માના છે 4. તું જાણે પિયું એકલાને, કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે, લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુરા નારી, વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું, આવી માળિયા મોઝાર. એવું એમ કહીને જોયું શૈયામાં, ગદા તો 9 દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને,
અંગે લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજા હું તો ચતુરા થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે, ગદા ક્યાંની મૂકી. અનિરુદ્ધ કહે શાને વડું, મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાર્યા, માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાત્ર્યો, કૌભાંડ કેરી તન. મહારાજ જુદ્ધે ચડે અનિરુદ્ધ, દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવંતી ઓખાબાઈ. ભાલો ભલો પુત્ર પ્રદ્યુમનનો, ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો તું પ્રદ્યુમનનો, વીરા ઘણો વિકરાળ. અંતરિક શુભો હું જોઉં છું, આણ સરવનો કાળ. અલ્યા ઘણીવાર તો બેસી રહ્યો ને, વાત તણું નહીં કામ. બૈરામાં બાકરી બાંધી, તેમ બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને વડું, હથિયાર નથી કંઈ એક. જોદ્ધા જા જા શોર કરે છે, ત્યાં શો કરવો વિવેક. નારદ કહે ઓખાબાઈને, તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું, તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને, કહાડી આપી બહાર. સ્વામીના કરમાં આપી, તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોંગળ લીધી, માળિયામાં ધાય, 4 લાખ જોદ્ધા તરવરિયા તે, સામો જુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તંબૂર, છૂટે જજા બાણ. માળિયાને ઢાંકી લીધું, જે માભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને, પાછા નાખે બાળ. ઊંચેથી આવી પડે છે, આણે સર્વનો કાળ. ભડાક દઈને ભોંગળ મારી, અનિરુદ્ધે જેની વાર, તે જબકારા કરતી આવી, તેણે કર્યો સંહાર. અનિરુદ્ધ કેરો માર ઘણો તે, જોદ્ધાય ન ખમાય. મારી કટક સર્વે કટકા કીધું, આપે નાઠા જાય. રહો શા માટે નાસો, કાં થાઓ છો રાંક? હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાઢો વાંક. અંગ જે કાંઈ ન સૂજે, આવ્યા રાયની પાસ. બાણાસુર બેસી રહ્યો, ને કટક થયું સૌ નાશ. જોદ્ધા સહુ નાશ થયા રે, હું ચોરી નાઠો સાર. તમને આવ્યો સંભળવવા, ઘણું કરી પોકાર. નાસ રાજા ભૂંગળ આવી, પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો, દૈવાતો શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ. મારી બાંધી લાવો કહું છું, એને તો આ ઠામ. જોદ્ધા આવ્યા જોરમાં તે કરતા મારો માર. 6 લાખ આવી ઊભા રહ્યા, તેના બળતણો નહીં પાર. કોઈ એકને 2 જોજન, ઊંચા જે કહેવાય. કોને માથે શિંગડા, લોચન ઉદર સમાય. ખડગ, ખાંડા તુંબર ફરસી, ગોળા હાથે નાળ. તોપ, કવચ, રણભાલા, બરછી, મુગદળને ભીંડીમાળ. સાંગ, ગેડી, ગુપ્તી, ગદાને ઝળકતી તલવાર. બાણાસુરના યોદ્ધા તે, કરતા મારો માર. કાનિક કચરઘાણ થાયને કાનિકના કડકાય. કુંભસ્થળ ફાટી ગયાને, પડ્યા તે પૃથ્વીમાંને. અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ધરણ. જોદ્ધા આવ્યા જોરમાં તે, કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ. કાળચક્રની પેઠે સેજે, સૌ સંહાર્યા સાથ. કોઈ જોદ્ધાને ઝીકી નાખ્યા, ઝાલ્યા વળતી કેશ. કોઈને અડબોથ મૂકીને, કોઈને પગની ઠેસ. કોઈકના મોઢા ભાંગી નાખ્યા, હાથની લબડાકે. કોઈને મારી ભૂકો કીધો, ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યુંને ત્રાસ પાડ્યો, બુમરાણ બહુ થાય. 6 લાખ ચકચૂર કરીને, ગયો માળિયામાંને. નાઠા જોદ્ધા વેગે ગયા, જ્યાં છે બાણાસુર રાય. નાસ રાજા ભોંગળ આવી, પ્રાણ તારો જાય. ન હોય કાંઈ નાનો કુંવર, દિસે છે કોઈ બળિયો. ઘણીવારનો યુદ્ધ કરે છે, કોઈનો ન જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ. આટલે છોકરે નીચું જોવડાવ્યું, દીક દીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં, જય જોદ્ધાએ સભામાં સંભળાયું. કૌભાંડને ચડિયો કાળ, મતવાલો મહાલે મળામાં. જુગ જીત્યું પણ કાંઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું, મારું ભાગ્યો ભારે ભૂપાળમાં. મતવાલો સહુ સૈન્યનું સામર્થ ભાગ્યું, બહુ બળદીઠું છે બાળમાં રે. 10 લાખનો દાટ વાળ્યો, હજી છે વઢવાની ચાલમાં. મતવાલો કહો પ્રધાન હવે શી વલે થશે, બાળ પડ્યો જંજાળમાં રે. રાતમાં જઈને રોકી રાખો, નાસે પ્રાત, કાળમાં રે. મતવાલો વિખિયા રે વળગ્યો તે નહીં થાય અળગો. જેમ માખી મધજાળમાં રે, બાળકને બકરી શાને ધારો, જણાય સિંહની ફાળમાં. મતવાલો બાળકને જે બાંધી લાવે, તેને વધાવું રતનભરી થાળથી રે. સિંહપણું વેરાઈ ગયુંને, થયો સંગ્રામ શિયાળમાં રે. મતવાલો કડવું 57મું. કૌભાંડ બાણાસુર વચ્ચે વાર્તાલાપ, અનિરુદ્ધ ઉપર આક્રમણા. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોંગળે 10 લાખ માર્યા, તેણે ન રહ્યો તારો ધર્મ.
અચરજ એક લાગે છે મુજને, પડી અસંગે વાત, એક ભોંગળે 10 લાખ માર્યા, કીધો મહાઉત્પાત. પૂર્વે મેં તેને પૃચ્વ્યો, અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ, રણે રેનસાયો 10 સ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેને રોહિણી શું સંજોગ, 26 નારી પરહરી, માટે ભોગવે ક્ષય યોગ. એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં, પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તું જ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિગપાળ, વામનરૂપ વિઠ્ઠલે ધરીને, બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાંને. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને, થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો, ચોકરે બોલ્યું તારું નામ. રાય પહેલો મેં તુને પૃચ્વ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો, એ ચોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને, રાયની ગઈ છે શુદ્ધને સાન, સ્થૂળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તું એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા, અનદ ટાળું સામ. રળિયાત થયો વચન સાંભળી, આપ્યા સૌ શણગાર, તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. જાઓ વીર તમે વેગે જઈને, કરી આવો શુભ કામ, વધામણી વહેલી મોકલજો, પેલા શત્રુને ફેડી ઠામ. વચન શીશ ચડાવી ઉઠ્યો, તેણે કીધો સૌ શણગાર, સૈન્યા સગળી સજ્જ કરી, તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરિવર સરખો, મદગળિત કહેવાય, હીરા માણેક રત્નજડિત અંબાડી, તેની જ્યોતે રવિ ડંકાય. સૂર્યવંશી ને સોમવંશી, પાખે રિયા કેકાણ, મોરડે મોતી જડિત્ર તેને, હીરાજડિત પલાણ. અનેક અશુદોંડિયા, આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટને, તેને સુભટ થયા અસવાર. સિનદ્વીપના હસ્તી મોટા, તેને જડ્યા માણે કપાર, મેઘાડંબર છત્ર ધરીને, મંત્રી થયો અસવાર. નગારાની ધોંસ વાગે, શરણાઈઓના સૂર, સૈન્યા સઘળી પરવરી, જાણે સાગર આવ્યું પૂર. નાળ, ગોળા, કવચ, ભાથા, કરતા મારા માર, માળિયા આગળ ઊભો એટલે, ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો, કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો, સીધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રેસ, ચરણ કેરી આંગળીથી, જ્વાળા લાગી શેષ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો, લાજે મારો વંશ, બાણાસુરને એણી પહેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માને જોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામકુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં, હોકારો તવ કીધો રે, ઓખાય અનિરુદ્ધને, માળિયામાં ઊંચકી દંડવત કીધો રે. કડવું 58મું, ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ, અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. ઓખા કહે કંથને એમ ન કીજે રે, બળિયાશું વળતા બીજે, એ ઘણાને તમો એક, તાતે મોકલ્યા જોદ્ધા અનેક. દૈત્યને અનેક વાહન તમો પાળા, એ કટણ તમો સુવાળા, એને ટોપ કવચ બખ્તર, તમારે અંગે પિતાંબર. દૈત્યને સાંગ બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલામાલા, આ તો મસ્તાના બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારે દેહને દેખીને હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જોવું. મુવા દૈત્ય કેરા હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળિયું લીધું વીંટી. ઘણું ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રની જાય સાન. જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચોકે. જેને નામે તે મેરું હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિ સાથ રહે છે બીતો, તમે કોઈ પેર એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી, શૈંધાઓ છો મૂછ મરડી. કંત કહે ન કરું સંગ્રામ, નાસી પેટાનો કિયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાટે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળશિયા તોલે. ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછળે તો જાણવો શિયાળ. ક્ષત્રિ શોડે દેખીને દળ, ન શોડે તો વ્યંઢળ. હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચે શ્વાન.
ઘરમાં જોધા રહે કો પેસી, તું ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા આગળ કીધી, ગાજીઓને બોંગળ લીધી. અસુર સૈન્યમાં જઈને આડ્યો, છજેથી કંપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધને લીધો વીંટી દળમાં. અસુર કહે માનવી કશું, બહુ સિનમન બગલું પશુ. જો મુગટા મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી, અનિરુદ્ધ ધાયો હોંકારો કરી. નાંખે દૈત્ય ખાંડાને મુદગલ, તેમ વિષ્ણુ નાખે બોંગલ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એકીવારે બહુ છૂટ્યા. આયુદ્ધ ધારા રહી છે વરસી, છૂટે પરીખ આયુદ્ધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસે બિંડી માળને ગોળા. ગાજે દુંદુભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાંકે હસ્તેને વાંકે ચૂંચવાટ, રથચક્ર વાજે ગડગડાટ. હોય હયના ઘણા હણહણાટ, દેખી દોહલા નાથના ઘાટ. થાય ઓખાનો ઉચાટ, દેખે દોહલો નાથનો ઘાટ. દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મૂકવી વાટ. કોઈ ઝીંક્યા જાલી કેશે, કોઈ ઉડાડ્યા પગની ઠેશે. કોઈને હણ્યા બોંગલને ભડાકે, કોઈના મંભાંગ્યા લબડાકે. કોને ભાલા વાગ્યા બચોબચ, કોના નાક વાડ્યા ટચ. કોઈ અધક્ષરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચુરા. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જાણ્યું. થઈ પરસેવો અનિરુદ્ધને ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ચીલે. બળ ગાજ્યુંને પડ્યું ભંગાણ, નાટો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચડિયો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાકને ચડિયો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચડિયો, કોણ જીતશે સહસ્ત્ર હાથરે. ઓખા આંખ ભરતી રુદન કરતી, પછી સાદ કરતી નાથરે. કડવું 59મું. ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ, અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાંડળ આવ્યું રે, જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે, જાદવજી. એવા બળિયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે, જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે, જાદવજી. એ દળ આવ્યું બલવંત, દિશે રીસે રાતા રે, જાદવજી. એકલડા અસુરને મુખે, રખે તમે જાતા રે, જાદવજી. મને લાગે છે ઝાંખો, બોંગલ હેઠી નાખો રે, જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે, જાદવજી. તમો મુજ દેહલડીના હંસ, મૂકોને જુદ્ધ રે, જાદવજી. પાછા વળો લાગુ પાય, માનો મારી બુદ્ધ રે, જાદવજી. ગેલી દિસે છે તરુણી, તારી આ શી ટેવ રે, રાણીજી. અમે બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે, રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે, રાણીજી. એના છેદુ હાથ 1000, દળ સંહારું રે, રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રીગોપાલ રે, રાણીજી. હવે અંત આપણો આવ્યો, હવે નાટે આવે આળ રે, રાણીજી. નાટે આવે આળ, નવ કીજીએ ઉપવાદ રે, કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 60મું. ઓખા અનિરુદ્ધને યુદ્ધ ન કરવા વિનવે છે. ઓખા કરતી કંથને સાદ રે, હો હઠીલા રાણા. એ શા સારું ઉન્માદ, હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય, હો હઠીલા રાણા. આવી બેસો માળિયા માને, હો હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા. છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાથ, હો હઠીલા રાણા. એ તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા. એ તો તરવું છે સાગર નીર, હો હઠીલા રાણા. બળે પામીએ ન સામે તીર, હો હઠીલા રાણા. મને થાય છે માઠા શુકન, હો હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા. ડાબે નેત્રે વહે જળધાર, હો હઠીલા રાણા. દિશે ગગને ઝાંખો ભાણ, હો હઠીલા રાણા. દિશે નગરી તો ઉજડ રાન, હો હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને શ્વાન, હો હઠીલા રાણા. એવા શુકન માઠા થાય, હો હઠીલા રાણા. હું ધ્રુજતી દેખું ધરણ, હો હઠીલા રાણા. એ તો સાગરે શોણિત વરણ, હો હઠીલા રાણા. આવ્યા અગ્નિ તસવાર, હો હઠીલા રાણા. માહેમાને થાય છે હાહાકાર, હો હઠીલા રાણા. ઓ દુંદુભી વાગ્યો ઘાય, હો હઠીલા રાણા. એ તો સૈન્ય તમ પર ધાય, હો હઠીલા રાણા. ઓ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા. ઓ ઝળકે ભાલાના ફળ, હો હઠીલા રાણા. પાખર બખ્તર ધરી ટોપી,
હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે કોપી, હો હઠીલા રાણા. એ તો શૂરવીર મહાકાળ, હો હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ? હો હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન, હો હઠીલા રાણા, જૂથ રહેવા દો રાજન, હો હઠીલા રાણા. જો લોપો મારી વાણ, હો હઠીલા રાણા, તમને માતા પિતાની આણ, હો હઠીલા રાણા. આવ્યો બાણ તે પ્રલયકાળ, હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બુધ રે, અગ્નિ તસવાર આવ્યા, તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે વાર્તાલાપ. આવી સૈન્ય અસુરની, અનિરુદ્ધ લીધો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યો ચોફેરી. અમર કહી શું નિપજશે, ઈચ્છા પરમેશ્વરી, રિપુના દૈત્યના જૂથ માન્હે, અનિરુદ્ધ લઘુ કેસરી. બાણરાયને શું કરું, જો ભોંગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ? બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કો ઘાત, વિંટો ચોદિશ સહુ મળીને, હું પૂછું એને વાત. માળીએથી ઓખાબાઈએ, રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધતા સર્વે, હાથ રહ્યા છે જોડી. બલવંત દિસે અતિ ઘણું, સૈન્ય બિહામણી, પવનવેગા પાખરિયા તે, રહ્યા રે હણહણી. આ દળ વાદળ કેમ સહેશો, ઓ સ્વામી સુકોમલ, અરે દૈવ હવે શું થાશે, પ્રગટ કામના ફલ. દેવના દીધેલ દૈત્ય મુવા, તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને, નથી આવ્યા મૂછને કેશ. 4 દિવસનું ચાંદરનું તે, ચડી ગયું છે લેશ વહી, આ જોધતા પિયુને મારશે, દૌડા જીવું નહીં. અર્ભક તમારો એકલો, તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો, ઓ શામળિયા સૂર. કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઈ તમારી વહુ, જો આંચ તમ આવશે પુત્રને, લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો, તમે પનોતા મોરારી, સંભાળ સર્વની લીજીએ, નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી, અમે તમારા ચોરું, લાજ લાગશે વૃદ્ધને, કોઈ કહેશે કાળું ગોરું. પક્ષી પલાણે પ્રભુજી, પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામિની, ભરથાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા, મુખ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા, એક શંખને સપ્તકોટી. દળ વાદળ સેના ઉલટી, મધ્યે આણ્યો અનિરુદ્ધ, વીર વિંટ્યો વેરીએ, જેમ મક્ષિકાએ મધ. ધનુષ્ય ચડાવ્યા 500, બહુ ચડાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ, ગડગડે નિશાન. અનંગર્ભ કેમ વિંટીઓ, તેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે, ધણીને લલાટે, શ્વેતબિંદુ લઘુ. કુંજરની સૂન સરખા, શોભે છે બે ભુજ, સરાશન સરખી ભ્રકુટી, નેત્ર બે અંબુજ. તૃણ માત્ર જે વળતો નથી, બાણનો જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે, જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે, મૂછો મોટી ચક્ષ, વપુ શોભાવે ભુજ ભાલાને, કેશ રૂપનું છે વૃક્ષ. આ સમે કોવાડાને, અથવા ભોંગળની ધાર, અરે ટાળું રીપુ સંસારનો, ઉતારું એનો ભાર. શિવબાણનું બળ છે, માહે સર્પનો સાથ, કે પેટાળમાં પૂરું જ વસે છે, પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના, એણે ઘડીને ચોડ્યા કર, અથવા પંખી કોઈ દીસે છે, એણે વંખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાળને, એ શું બોલે છે બાળ, કૌભાંડ કહે સાંભળો, એ તમને દે છે ગાળ. બાણાસુર અંતર બળ્યોને, 14 લોકમાં બળવાન, શું કરું જો લાંછન લાગે, નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો, બોલ્યો બહુ ગર્વે, નફટ લંફટ નથી લાજતો, વીંટ્યો હણવા સર્વે. કુળજામણો કોણ છે, તસ્કરની પેટે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે, જેમ સિંહ આગળથી અજ. અમતો આવી ચડ્યો, કાની કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તુજ, બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો, કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો, હવે પૂછ્યાનું શું કામ? પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે, દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિને વર્યો, હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો, મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી, નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામું જોઈને, કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે, કોણ વૈષ્ણવ પાખે? પુત્ર જાણી કૃષ્ણનો, પછી બાણ ધસે છે કર, નિશ્ચય કન્યા વરી, મારું દૈવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને, ધનુષ્ય કરમાં લીધું,
બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી દીધું. કડવું 62મું. બાણાસુરે બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોધધાને 9 માએ શૂર, ચડી આવ્યું એમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધધા કર્યા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આભલિયામાં ભાણ. થયું કટક દળ ભેળાભેળ, જેમ કાપે કોવાડે કેળ, આવ્યા એટલા ધરણી ડળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શેષ, નાટો હસ્તી પાડી ચેસ, બાણાસુર પર ભોંગળ પડી, ભાગ્યો રથ કડકડી. રાયની ગઈ છે સૂધને શાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન, પાછો લઈ ચાલ્યો પ્રધાન, ઘેર જાતામાં આવી સાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન, રાય હમણાં ભોંગળ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહો ક્યાં થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલે તો થાય કલ્યાણ, આ ફરીએ બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું, અનિરુદ્ધે 2 જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આફરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો, લાતું ગડદા પાટું પડે, તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો, મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂએ માળિયામાંને. કડવું 63મું. ઓખાનો વિલાપ. મધુરેને સાદે રેહો, ઓખા રૂવે માળીએ રેહો, બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા વતી નવ ખમાય, હમણાં કહેશે રેહો, પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા તે ભવના પાપ, બાઈ મારો આવડો સો સંતાપ, શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટો રે, હો પડજો સગા બાપને રે. હા રે મારા કંથની કોમળકાય, એવા તે માર કેમ ખમાય, આ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે, હો બાળપણા વેશમાં રે. કડવું 64મું. અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. ચિત્રલેખા કહે બાઈ શેની રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું છું રે, તારા પતિના નહીં લે પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો છોકરો તે, તમે જોઈને છેદજો શેષ, માથા પર શત્રુ થાશે, હળદરને જુગદેશ. એને વડવે બળી પાતાળે ચાંપ્યો, એવા જે એના કામ, વગર વિચારે મારશો તો, ખોશો ઘરને ગામ. પ્રધાને જઈ કહ્યું, જ્યાં બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં કહેશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વજ્રકોટડીમાં, બેસાડ્યો એ તન, સરપે એને વીંટીયો કર્યો રે, કર્યો ફરતો અગન. તે પૂંઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ, સરપ કેરા ઝેરથી, પરચળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને, વીંટ્યા બહુ સરપ, કામકુંવરને બાંધ્યો, ગાજ્યો તે નૃપ. નૃપ ગાજ્યો મેઘની પેર, ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી, બાણાસુર મંદિરમાં લઈ જાય રે. કડવું 65મું. અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધ્યા, ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. બાણે લક્ષણવંતો હિંડે લહેકાતો, બહેકાતો આવાસ, દૈત્યનું બળ તે પૂંઠે પડે, ઘેરી હિંડે છે દાસ. બાણે એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાક પ્રમાણ, ચોરે તે મોરચ માર્યો, તેના લોક કરે વખાણ. બાણે ઓખા ફરીને જો વર પરણશે, તો ભૂલશે ભવ ભરથાર, તે સ્વામીથી શું સુખ પામશે, લીધું અમૃતસાર. બાણે કો કહે એમ દૈવત દિસે ખરું, રૂપવંતો રસાળું, કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહજાળ. બાણે તેની ભૂલવણી ભ્રકુટી તણી, ભૂલી પડી તે નાર, કુંવારી કન્યાને કામણ કરે, સંતાડો સર્વકુમાર. બાણે સખી પ્રત્યે ઓછરી, દેખી અંગ ઉમેદ, બાંધ્યો જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ. બાણે 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળીએ સુખ પામ્યો ઘણું, પછી લોક અપવાદ. બાણે લાગ્યો લોકાપવાદ પણ, પામ્યો દેવકન્યાય રે,
પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાં નીરે. કડવું 66મું. ઓખા અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ. શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી. કૃષ્ણકુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાંજી. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી, દામણા દેખી થાય છે ઉદાસજી. બાણતી બાણાસુરની રાણી, જળ ભરે છે ચક્ષુજી. પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનો ઓખા, નયણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપબળે કરીને, ઓખાને દે છે ધીરજી. આદરું તો અસુર કુળને, ત્રેવડું તૃણમાત્રજી. શોભા રાખવા શ્વસુરની તો, હું બંધાયો છું ગાત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી. શું કરું જો શ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે, એવા નિપજશે અંધજી. અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રથી, અસુર થાશે અંધજી. સદાય થાશે શામળિયો સબળો, સગળા છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના, છેદશે સગળા સ્કંદજી. મારા સમજો સુંદરી તમો, ઝાંખો કરો મુખચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખના અશ્રુ બુંદજી. એ વાસના કરીને, રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી શું થયું, તમે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને, બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારણી, આવી કરજે સહાયજી. અનિરુદ્ધનું માતાજીનું સ્મરણ કરે છે. નારદજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે. મા તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા. સ્થાવર જંગમ તું સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપ્યા, રક્તબીજ રણ રોળ્યા. નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમું દંડોળ્યો. ધૂમ્રલોચનને હાથે હણ્યો, મધુકૈટપ તે માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબા, સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગળાજ હિંગોળી માતા, કોહિલાપુર તે કાળી. આદિ ઈશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચર બાળી. નગરકોટની તું સિધવાઈ, બગલામુખી લાગુ પાય. રાણી ઊંટવાળી માત, બિરાજતી દક્ષિણ માને. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્રસંગી. રાજેશ્વરી ચામુંડા માતા, ખહરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું, તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું, તે બાળક કેમ બોલાવી? અનિરુદ્ધ કહે સાંભળો માતા, મારું દુઃખ કહ્યું નવ જાય. સરપ કેરા ઝેરથી, મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને, ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતરધ્યાન થયા માત, બાળકની પહોંચી આશ. એવામાં ત્યાં નારદ આવ્યા, બ્રહ્માના કુમાર. જુએ તો કારાગ્રમાં અનિરુદ્ધ, વરસે છે જળાધાર. નારદ કહે અનિરુદ્ધને, મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા માટે, મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને, જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણુંને, બોલી ન શકે વાણ. શીત બીહે પરાક્રમી તું, બોલ્ય મુજ સંગાથ. બાણાસુરની વર્યો પુત્રી તે, થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો, બંધાઈ લાંછન શૂને. કાલે માધવને મોકલું, દ્વારકામાં જાઉં છું હું ને. ઉંડળમાં તે આભ ઘાલ્યું, અંતરમાં શે ન ફૂલે. ગોળે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે. વલણ અંતર શે ન ફૂલ્યો જોધતા, મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ, ઋષિ થયા અંતરધ્યાન રે. કડવું 67મું. અનિરુદ્ધ શામળિયાને સમરે છે. દયા ન આવે દૈત્યપતિને, મહાબળિયા દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે, વેર વધાર્યું સત્યજી. દયા ન આવે પાતળિયા પંકજ મુખ પિયુને, નાગપાશના બંધજી. બાંધી લીધો બળે કરીને, કોમળ રૂપે કંધજી. દયા ધાજોરે રણધીર શ્રીધર, આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે, દૈત્યનો સાથજી. દયા ભારે દળ કૌભાંડે મેલ્યું, વકાર્યો બળિયો વીરજી. તો એ રણથી ન ઓસર્યો, સાગરનું જેમ નીરજી. દયા ભેદ કરીને બાંધી લીધો, નાગપાશના બંધજી. શ્વાસ ન માયે બહુ અકળાય, અંગો અંગે ત્રાસજી. દયા તાપ સમાય નહીં સ્વામીનો, હું કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મીવર તમને, તો થશે મહાઉત્પાતજી. દયા કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે શામળિયાને, કમળાવર ગોવિંદજી. દયા ત્રાહે ત્રાહે રે ત્રિકમજી. સુતની કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીને, કરો ભક્તની રક્ષાયજી. દયા ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કીધી હરિશ્ચંદ્ર રક્ષાયજી.
દાનવકુળ નિકંદન કીધા, પ્રહલાદજીની સહાયજી, દયા. આજ આંખેથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી, સુખ શરીર શાતા નહીં અંગે, લાગ્યો દવ નિરવાણજી, દયા. મનસા વાચાએ વર વર્યો, અવરતે મિથ્યા જાણજી, રૂપ અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી, દયા. તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારો કંથજી, પ્રહાર કરીને બાંધી લીધા, શ્રીહરિ વેગળે પંથજી, દયા. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી, ભ્રાતને જાણ નહીં, ને કોણ ઉઠીને ધાયજી, દયા. પિતા પિયુજીને વેરી રે દેખે, પરભવે બહુ પેરજી, નાગના ફૂંફાડા હળાહળ, ફેરવી નાખે લહેરજી, દયા. હળાહળે અંગ અગ્નિ રે ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી, પૂર્વતણા કર્મ આવી નડિયા, કોને દીજે દોષજી, દયા. તાત મારી કાયા રે પાડો, વીખ ખાઉં આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી, દયા. તાત તણે મન કાની નહીં, મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે, દયાળ ન દીજે છેજી, દયા. બાણાસુસ મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શો કરવો, કાદપી હોય અન્યાયજી, દયા. વહાલા થઈને વેરચવાળો, શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણકુમાર મહારાજજી, દયા. નીચું નાક ન હોય એથી, નિરર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળધર શ્યામજી, દયા. સકળ પૃથ્વી ચાકે ચડાવી, અસુરનો ફેડ્યો ઠામજી, વૈર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી, દયા. યુદ્ધ સમે આકાશે રહીને, જુએ છે નારદ દેવજી, ભય માં આણી શમે જાશું દ્વારામતી, યુદ્ધ કરશું તત્કેવજી, દયા. નિર્ભય જાણી વિનાધર ગયા, પરવરિયા આકાશજી, પહોંચી દ્વારકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી, દયા. ભેટ્યા શ્રી અવિનાશને, કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધને, રાખ્યો કારાગૃહમાં દૈત્યે મળી રે. કડવું 68મું. નારદજી દ્વારિકામાં, નારદ, શ્રી કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ. શુકદેવ કહે છે પરીક્ષિતને, બાંધ્યો તે જાદવ જોધજી, હવે દ્વારિકાની કહું કથા, જાદવજી કરે શોધાશોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. 2. રતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું તે વનિતાનું વૃંદજી, રૂકમણી, રોહિણી, દેવકી, સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપ, વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપજી. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોળોજી. જાદવને જદુનાથ કહે છે, ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્રદેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. 11 વરસ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમ્ને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવજી. 5 માસ વહી ગયાને, જાદવજે મહાદુ, ખજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં, આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા, પાન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું છે, ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને, હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમ સરખું કાની કામજી. કરજોડી નારદ કહે છે, સાંભળો જુગજીવન, પુત્ર તમારા સર્વેનું મારે, કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વેને, સાથેથી તેડાવોજી, 1,61,000, એ સૌ આગળ આવેજી. સર્વે પુત્ર સામું જોઈને, પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિસતો, પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કાની તમે જાણો છો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે, પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે હું શું જાણું, તમો રહો છો સાગર બેટજી, જેણે ઝાઝા દીકરા, તેને દૈવની વેટજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી, ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં, આવશે એવું કહેવાશેજી. પછી આસનવાળી દીધી તાળી, નાક ચાલ્યું મનજી, વેડા ગણીને નારદ કહે છે, સાંભળો જુગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ, કર્યું છે હરણજી, ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે, તે તો પામે મરણજી. નારદ કહે છે તમે સુણો શામળા, સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી.
શોણિતપુર એક નગર છે, બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કોઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા, તેને હવું સ્વપ્નજી. અનિરુદ્ધ સેજે વરી ગયો, તેનું વિહવળ થયું છે મનજી. ચિત્રલેખા ચંચળ નારી, વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, નહીં એકલાનું કામજી. મારું તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો તેણે ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, તે ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈને, ઓખાનું થયું કામજી. કોઈ પહેરે તે લઈ જાય, એમ બોલ્યા શ્રી જુગા. જીવનજી, ચક્ર મારું ઉઘે નહીં ને, છેદી નાખે શિષજી. ચક્રનો વાંક નથી ને એ, નિસર્યું તું ફરવાજી. સરખા સાધુ મળ્યા તેણે, બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે શાબાશ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભા રહીને, ભલું મરાવ્યું ધામજી. નારદ કહે છે કૃષ્ણને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણજો, ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યા ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી. હવડા મારા પુત્રના ત્યાં, શા છે સમાચારજી. મહારાજ જણે ભોગવી છે, બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યોનો એકી વારે, પુત્રી આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને, ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની, ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો, તળે લગાડી અગનજી. લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીની, વગડાવ્યા નિશાનજી. શામળા તત્પર થાઓ હવે, જીતવો છે બાણજી. તે માટે તમને કહું, વિઠ્ઠલજી વહેલા ધાઓજી. જો પુત્રનો ખપ કરો તો, શોણિતપુરમાં જાઓજી. કડવું 69મું. શ્રીકૃષ્ણ અનિરુદ્ધની સહાયે શોણિતપુર જાય છે. કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઉઠી જવાળાજો. મારો કુંવર કારાગ્રમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળજો. મારો કુંવર ટેક. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમો સાંભળો દીનાનાથજો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાતજો. મારો અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાતજો. હિંડતા ચાલતા અખડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળજો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યારુનો મારજો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો સૌ પહેલા વડવા જાતજો. ત્યારે શ્રીકૃષ્ણે ગરુડ તેડાવ્યો રે, તે તો આવ્યો તત્કાળજો. ભગવાન કહે છે ગરુડને રે, તમો કેટલો સહેશો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાઓ અસવારજો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંતણા રખવાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તો એ મુજને ન આવે આંચજો. 86 જોજન મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચજો. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા રે, ત્યારે ગડગડિયા નિશાનજો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરબજો. મારા કુંવરને છોડાવવાને રે, આવી પહોંચ્યા સારંગ પાણીજો. શ્રીકૃષ્ણ વાડીમાં ઉતર્યા રે, તેના કોણ કરે રે વખાણજો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે, ગરુડને આપી આજના, મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ આવે છે. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી, પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે, વાપર્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂતને પરેત, પાંખો મારી પાડ્યા, કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગતાધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે રે આવ્યા પરણવાને, અમને ન લાવ્યા સંગ. કડવું 71મું. શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે. આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. એક કુબજા પેલી રાંટી ટૂંડી, કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને, 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને, એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી, જાંબુવંતી રીંછડી,
તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે, દેવ કેરી વેટ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો, હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર બે હસ્યા, ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને, દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને, જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે, જરૂર દ્વારકા ગામ રે. કડવું 72મું. શ્રી કૃષ્ણ બાણાસુર વચ્ચે વાર્તાલાપ. કૃષ્ણે જાદવ મોકલ્યો, તે શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાએ. શ્રીકૃષ્ણે, હોશ હોય તો યુદ્ધે આવો, તેમાં નથી અમારે નાય. જાદવ ત્યાં સંચર્યો, આવ્યો અસુર સભાની માને. શ્રીકૃષ્ણે, સાંભળને રાજા વિનતી, આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમશાથ. શ્રીકૃષ્ણે, બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસે અગન, નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી એ તન. શ્રીકૃષ્ણે, ચાલે ભરવાડો એ પિંડારો, ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં, જે થનાર હોય તે થાય. શ્રીકૃષ્ણે, સેના લઈને રાજા ચાલ્યો, જોદ્ધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. શ્રીકૃષ્ણે, ખડક ખાંડાને તંબુર ઝેર, ગોળા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુગદર ફરસી, તોમરને ભીંડીમાળ. શ્રીકૃષ્ણે, લાલ લોહમય ઝળકે ઝેરી, હાથ ધરી તલવાર, જોદ્ધા જોર કરતા આવ્યા, ને કરતા મારોમાર. શ્રીકૃષ્ણે, કો જોજન કો બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શેષ, વિકરાળ દંત દેખાડીને, વળી પાડે ચેસ. શ્રીકૃષ્ણે, બુમરાણ કરતા આવી પડ્યા, જાદવની સેનામાંહ્ય, ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ઘાય. શ્રીકૃષ્ણે, પરીત ત્રિશૂળને પડે કોવાડા, મુગદરને વળી ફરસી, સંગ્રામ સહુ સેના કરે, આયુધધારા રહી વરસી. શ્રીકૃષ્ણે, જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર, તૂટે કુંભસ્થળ ફૂટે દંતશૂળ, ચાલે નીર રુધિર. શ્રીકૃષ્ણે, બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ભૂંગળને ભડાકે, વાંકડી તરવારો મારે, ખડગને ચડાકે. શ્રીકૃષ્ણે, તૂટે પાખરને પડે બખ્તર, કીધો કચ્ચર ઘાણ, સર્વે જોદ્ધાઓને મારી કરીને, પાછા વળ્યા ભગવાન. શ્રીકૃષ્ણે, પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે, સૈન્યમાં આવી કરીને, શંખનો નાદ રે. કડવું 73મું. બાણાસુરે કૃષ્ણને યુદ્ધ માટે સાથ દીધો. શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વિદારનાર, કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરી, છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે, ગોવિંદની ગત્ય ન જાય કળી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દશ દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજના, જય સેનાને આપો આજના, દુંદુભી નાનાવિધ ગડગડે, આયુધ ધરીએ યુદ્ધે ચડે. ત્યાં રૂપિયા કહાડ્યા લખી, સેને સજી ટોપ જીવ રાખી, ધરી ત્રિશૂળને બખ્તરમાળ, ડચકારે ઘોડા દેફાળ. મોરડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાવા દેખી ભડકે, વાંદરા વાદે ઘૂંટે નાચતા, ઘોડાને પાણી પંથા. કાબરને કલંકી, કુમેદ લીલાને પચરંગી, હાંસી સો હય હણિયા જે, કાળા પછી કાબરો તે. પીળા પાખર પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કેત, રચપાળા અસવાર અનંત, દીર્ઘ દિશે અને કરડે દંત. પૂરની પોળે સેના નવમાય, હણો જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં ઘરહડે, રખે રાય બાણાસુર ચડે, જટકાર કરે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ જ્યારે ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા સાત પાતાળ, બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને કીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જવા દઉં કુશળ ફરી, ઉન્મત્ત જાદવ ઉછાંછળા, સકળ સંસારે બહુ આકળા. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે સાપ થાય પાધરો, કુડું કરમ કીધું કુંવરે, વળી તું વડવા આવ્યો પરે. 4. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છે એ જાન, જો વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાના છોડો બંધ. 5. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો એ ગોવાળ, એવી આપીશ પહેરામણી,
સૌને મોકલીશ જમપુરી ભણી. 6. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કડાચૂડ બે કટક થયા, ઉઘાડા આયુદ્ધ કર્મા ગ્રહ્યા. 7. ખાંડા ફરસીને તરવાર, કો કહાડે માથેથી ભાર. ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ, ગરજ્યો હાયે ધરી મૂસળ. 8. 56 કોટ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય. 9. કડવું 74મું. બાણાસુર શ્રીકૃષ્ણને કડવા વેણ કહે છે. અલ્યા જા પરો જા નંદના છોકરા, વઢવાને અહીં તું શીધ આવ્યો. અલ્યા નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું તો મારી સાથે નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળે માહી તું ગાવડી ચારતો, પરનારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડી, ખાંધે હતી કામળી, મધુવન વિશે તું તે ફરતો. અલ્યા સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે ચમકે. મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, બધી ધરણી ધ્રુજે, શેષ સળકે. અલ્યા કડવું 75મું. શ્રીકૃષ્ણને બાણાસુરના બધા હાથ છેદે છે. એવી વાણી સાંભળતા કોપ્યા દીનદયાળ, બાણાસુરના હાથ છેદ્યા, સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કરશસ્ત્ર મેલ્યું, વળતું તેણી વાર. 2 હાથ રહ્યા છે બાણાસુરને, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાશ. નારદ ચાલી આવ્યા, જ્યાં બાણાસુરની માને, તારા કુંવરના હાથ વાડ્યા, કહો શી વલે થાય. કડવું 74મું. બાણાસુરની પત્નીનું વર્ણન. શુકદેવ કહે તે વાત, વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત, વેવાણ આવ્યા રે. માથે કેશ વાંસની જાળ, વેવાણ, જેનું નેત્ર સરોવર પાળ, વેવાણ, જેના સુપડા જેવા કાન, વેવાણ, જેનું મસ્તક ગીરી સમાન, વેવાણ, એની આંખ અંધારો કૂપ, વેવાણ, જેનું મુખ દિસે છે કદ્રુપ, વેવાણ, હળદાંડી જેવા દંત, વેવાણ, દીઠે જાય ન એનો અંત, વેવાણ, એના સ્નત ડુંગર શા ડોજા, વેવાણ, કાને ઘાલ્યા છે હાથીના હોજા, વેવાણ, કોટે ખજૂરાના તનમનિયા, વેવાણ, કાને ઊંટના ઓગનિયા, વેવાણ, પગે રીંછ કલ્લા વિકરાળ, વેવાણ, કહેડે પાડાની ઘૂઘમાળ, વેવાણ, વાંકડા સરપ એને હાથે, વેવાણ, બળતી સઘડી મૂકી માથે, વેવાણ, જેની પીઠ ડુંગરશા ડોજા, વેવાણ, એના મસ્તકમાં ફરે રોજા, વેવાણ, મુખ બોલે વચન વિકરાળ, વેવાણ, દેખી પડે જાદવને ફાળ, વેવાણ, કોટડા આવ્યા જ્યાં મોરાર, વેવાણ, કુંવરે સાસુ ખોળીસાર, વેવાણ, કડવું 77મું. બાણાસુરની પત્નીનું શ્રીકૃષ્ણને કરગ્રી. કોટરા કહે છે કરગ્રી, એના બાપને ચાંપ્યો પાતાળ, જાણશે તો ઘણું થાય, એ છે તમારો બાળ. કરુણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક, દીન જાણી દયા કરો, એ છે મારો રાંક. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિરભર્યો આંસુ ગાળતો, આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યો, સાંભળો ગતિ કૈલાસ. એક મારી વિનંતી, તમે સાંભળો જુગદીશ, સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયાઈશ. મનમાં રીસ ચડી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચઢ્યા, તેણે ધ્રુજી ધરા અપાર રે. કડવું 78મું. શ્રી કૃષ્ણ શિવનો સંવાદ અને યુદ્ધ. એ ભરવાડો એ પિંડારો, ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને, તે છેદીને ક્યાં જાય. બડબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડે અસવાર, મોર ઉપર સ્વામી કાર્તિક, ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેળી કરી, કહું તે તણો મહિમાય. ડાકણ શાકણ ભૂત પ્રેત, પિશાચ વંતર માત્ર, દડુક ચાલે ભૂતડા, જેના હાલ્લા સરખા ગાત્ર. હરિજય કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો, આ શું ઉપરાણું કરી, જોગીડો વળવા આવ્યો. શંકર મુખેથી બોલ્યા, આવી લાગી ઝાડ, સન્મુખ આવી ઊભા રહી, માને ભાંડે ગાળ. હે કાળા અર્જુનના સાળા, ભર્યા ઉચાળા જે, મધ્યરાતે મથુરાથી નાઠો, ગયો વિસરી તે. મારી માસી પૂતનાને, દહીંના લીધા દાણ, મોસાળનું છેદન કરીને, થઈ બેઠો રાજન. તું આહીડામાં અવતર્યો, નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે, રાખ ચોળે અંગ, આગ ભાંગ ધંતુરો ચાવે, નફટ તારા ડંગ. ડાકણ શાકણ ભૂત પ્રેત,
નીચે સપરો જોડો, બળદ ઉપર ભાર કર્યો, તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈ ફરતો, તારા ઘરમાં રોતી નારી. ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓમાં છાશ પીતો, મરદ મટી થયો મેરી. જગતમાં એવું કહેવાયું, જે કાનુડે કાંચળી પહેરી. પરનારી શું ક્રીડા કરતો, કહેવાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી. ભગવાને કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો. તું એવો સાધુ હતો, ત્યારે ભીલડીશું કેમ મોહ્યો? વચન એવું સાંભળીને કોપિયા શિવરાય, કડાક દઈને ત્રિશૂળ માર્યું, થનાર હોય તે થાય. ત્યારે શ્રીકૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા ચપ્ટ થાય. માને માને યુદ્ધ કરે છે, બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન, વળતા બંને કુમાર. વસુમાનને બટુક ભૈરવ, કરતા મારામાર. 8. વીરભદ્રને બળરામ સામા, યુદ્ધ કરે માને માને. શિવને શામળીઓ વડે, ત્યાં જોવા સરખું થાય. 9. કાળભૈરવ કપાળ ભૈરવ, તૈક્ષણ ભૈરવ સાર. સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ, દંભ ભૈરવનો સાથ. 2. ઉગ્રસેન વીરસેન, બે જોદ્ધા કહેવાય. આ પાપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાને. ભૂત પ્રેત પિશાચવંતર, ડાકણ વળગે ચૂસે. અવળા પગે જેને ચૂડેલ કહીએ, રુધિર સહુનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચોભચ. તરવારોની ધારોએ કોના નાક વાડ્યા ટચ. કોઈને અધમુવા કીધા, હાથ તણી લબડાકે. કોઈને માર્યા પાટું પાની, ભોંગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય. કોને રણમાં રોળીએ, તેની થરથર ધ્રુજે કાય. પરીદ ત્રિશૂળ તંબૂર ફરશી, નાળ છૂટે સરસરાટ. ગડગડતા ગોળા પડે, થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની બે, પાળ બંધન થઈ. સાગર શું સંગમ મળ્યો, એમ રક્ત જ કેરી સરિતા વહી. પાંડુરોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત. હરસનારુને પાઠું કરીએ, કરણ તુલ્ય સનેપાત. રોગતનો માર બહુ દેખી, જાદવ નાસી જાય. રોગના વરસાદથી કોઈથી ઊભું નવ રહેવાય. રોગના વરસાદથી ચડી હરીને રેસ. તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શેષ. તાવવાણી બોલિયા, રહેવાને આપો ઠામ. તમે મુજને પેદા કરીને ક્યાં મારો ભગવાન? પાપી તમે મૃત્યુલોકના, માનવીના લ્યો પ્રાણ. તાવ કહી આ કથા સાંભળે, હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ, સાંભળો અશરણ અશરણ. ચૈતર માસમાં સાંભળે, જે કોઈ ઓખાહરણ. તેના સ્વપ્નાંતરમાં જાશો, તો છેદી નાખીશ શેષ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદેશ. ઓખાહરણ સાંભળે, મન ભાવ કરીને જે, તેને પીડે મારી નાખો, એમાં નહીં સંદેહ. તાવ કંઈ એકવાર સાંભળે, તે વરસમાં ન જાવું. 2 વાર સાંભળે તેને, દીઠેથી નાસી જાઉં. 3 વાર જે સાંભળે, તમારું જે જ્ઞાન, તેને જન્મારે નવ પીડું, તમે સાંભળો ભગવાન. ઓખાહરણ જે સાંભળે, તેનું ન લઈએ નામ. કોલ દઈને સંચર્યો, ગયો કૈલાસધામ. શુકદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું રાય. વળતી ભાથા ભીડિયા, કૈલાસ કે રે રાય. શસ્ત્ર એવા કહાડિયા, તેનો કોઈ ન પામે પાર. ઈશને જગદીશ વળતા, કોઈ ન પામે હાર. વજ્રાસ્ત્ર ત્યાં મેલ્યું, પોતે શ્રી ત્રિપુરાર. ત્યારે મોહાસ્ત્ર મેલ્યું, સામા રહી દેવ મુરાર. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું, સામા રહી ઉમિયાઈશ. ગરુડાશસ્ત્ર ત્યાં મેલ્યું, પોતે શ્રી જગદેશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું, સામા રહી શિવરાય. ત્યારે વાવાસ્ત્ર ત્યાં મેલ્યું, તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડિયું, ક્રોધ કરી જગદીશ. ત્યારે ત્રિશૂલને લઈ, રહ્યા પોતે ઉમિયાઈશ. એકે લીધો પોઠીઓને, એકે લીધો ગરુડ. ત્રિશૂળને સુદર્શન વળગ્યા, તે આવ્યા કડાચૂડ. તેમાંથી અગ્નિ વરસે, તે બ્રહ્માંડ પ્રલય થાય. શેષનાગ સળકવા લાગ્યા, ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો મારા નાથ. શિવને શામીળીઓ વડે, નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો, તેમાંથી થાય કલ્યાણ. હંસે ચડીને બ્રહ્માજી આવ્યા, વિચારીને જ્ઞાન. કડવું 79મું. બ્રહ્માએ કરાવેલ શ્રીકૃષ્ણ શિવનું સમાધાન. આ બેમાં કોને નીધું તે, સાંભળો શિવ રણછોડજી. વિરોધને વેગળો મૂકીને, પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી? હરિહર 2 કોટે વળગ્યા, દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી, બોલ્યાનો વિવેકજી. વડનારા કોઈ હશે પણ, આ પણ એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું,
શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો, શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા, માટે વળવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો, શામળિયાની સાથજી, મદમત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે હું વઢું તો છેદે મારું શિષ્યજી, બાણાસુર ચરણે લાગ્યો, સાંભળો ઉમિયાઈશજી. મેં ખોયા હાથ 1000ને, હવે શીર છેદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો, પછી કન્યા પરણાવું રે. કડવું 80મું. દ્વારિકાથી શ્રી કૃષ્ણના પરિવારને શોણિતપુર તેડાવ્યો. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા, દુઃખ ભાગિયા રે, ત્યારે દાનવનું શું જોર, મળ્યા મન માનિયા રે. હર બ્રહ્મા વિષ્ણુ 3 એક રે, દુઃખ ભાગિયા રે, તેમાં શિવ વડવાડ મળ્યા. શિવે બાણ કૃષ્ણને નમાવ્યો, દુઃખ શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ, મળ્યા. કાપ્યા હાથની પીડા મટી, દુઃખ જ્યારે પ્રસન્ન થયા જદુનાથ, મળ્યા. હવે ગરુડને દ્વારિકા મોકલો, દુઃખ તેડાવો સઘળો પરિવાર, મળ્યા. 16,108 પટરાણીઓ, દુઃખ તેડવા જાદવની નાર, મળ્યા. તેડો 56 કોટીને, દુઃખ તમે તેડો સહુ પરિવાર, મળ્યા. તે ગરુડ ઉપર સહુએ ચડ્યા, દુઃખ ત્યારે ગરુડની પાંખ ભરાય, મળ્યા. તેડી શોણિતપુરમાં આવ્યા, દુઃખ આવી જાદવની સર્વે નાર, મળ્યા. જાનીવાસ આપ્યા મન માનતા, દુઃખ તેમાં ઉતર્યા 56 કરોડ, મળ્યા મન માનિયા રે. કડવું 81મું. અનિરુદ્ધને સ્નાનને પીઠી ચોળાય છે. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથણા રે. તેડાવોને ઉદયાચળ અસ્તાચળ રે, તેડાવોને વિંધ્યાચળ પિનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. કડવું 82મું. ઓખાબાઈને લઈ સંચરો. કૃષ્ણ કેરી તરુણી, નિદ્રા નવ પોડશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો, રૂક્ષ્મણી જાગવું રે. બળીભદ્ર કેરી તરુણી, નિદ્રા નવ પોડશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો, રેવંતી જાગવું રે. વાસુદેવ કેરી તરુણી, નિદ્રા નવ પોડશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો, રૂક્ષ્મણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી, નિદ્રા નવ પોડશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, શુદ્ધબુદ્ધ જાગવું રે. ગણપતિ કેરી તરુણી, નિદ્રા નવ પોડશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, શુદ્ધબુદ્ધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી, નિદ્રા નવ પોડશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, બાણતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી, નિદ્રા નવ પોડશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, રૂપતી જાગવું રે. કડવું 83મું. અનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કર્યો. હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે. તેના પર બેસે વરજીની માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મૂળ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે. નાનામવિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે, અહીં ખૂટતી કડી હોઈ શકે. કનક મેખલા પોંચીઓ બાજુબંધ રે, અનુપમ ઉપન્યો આનંદ રે. મુગટ મણિધર ધર્યો અનિરુદ્ધ શેષ રે, ઝળકે ઝળકે ઉદયજ જેવો દિસે રે. કસ્તુરીનું તિલક કર્યું છે લાલ રે, વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલ રે. હળધરનો જશ બોલે બધા જન રે, જાદવ સહિત શોભે છે જુગજીવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84મું. અનિરુદ્ધને લગ્ન કરવા ઘોડેસવાર થઈને જાય છે. અંતરિક્ષથી ઘોડી ઉતરી રે, પૂજીએ કુમકુમ ફૂલ, ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. અનિરુદ્ધજીની ઘોડલી. મોરડો મોતી જડ્યા રે, હીરા જડિત પલાણ, રત્ન જડિત જેના પેગડા રે, તેના વેદો કરે છે વખાણ. અનિરુદ્ધ. અંગ જેનું અવનવું, ઝળકે તે ઝાકમઝાળ, ઝબૂકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘૂઘરમાળ. અનિરુદ્ધ. દેવદાનવ માનવી રે, જોઈ હરખ્યા તે સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. અનિરુદ્ધ. રૂપવંતી ઘોડી ઉપર, અનિરુદ્ધ થયા અસવાર, પાનના આપ્યા બિડલા રે, શ્રીફળ ફોફળ સાર. અનિરુદ્ધ. હિંડે હળવે હાથીઓ રે, ઉલટંગ ન માય, સુરીનર મુનિજન જાય વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. અનિરુદ્ધ. સંતાદિક શેર છત્ર ધરે, નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેંગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય. અનિરુદ્ધ. વાજા 36 વાગતા રે, નગર અને પરદેશ, લોક સર્વ જો મળ્યું, શોણિતપુર દેશ. અનિરુદ્ધ.
રાયનગર સોવરાવ્યું રે સોવરાવી છે વાટ ધજા પતાકા ઝળહળે રે જશ બોલે બંધીજન ભાટ અનિરુદ્ધ દેવ સર્વે તે આવ્યા રે જશ બોલે બંધીજન જાચક ત્યાં બહુ જાચનારે જેને હરી ટાળે નિરધન અનિરુદ્ધ રામણ દીવો કર રૂક્ષ્મણી રે લૂણ ઉતારે બેની ધીર ગાન કરે છે અપ્સરા રે ત્યાં તો જોવાય છે જદુવીર અનિરુદ્ધ એવી શોભાએ વર આવ્યો રે તોરણે ખોટી થાય વરરાયને સાળો છાંટે છાંટણા રે મળી માનુની મંગલ ગાય અનિરુદ્ધ ધૂસળ મુસળ રવિયો રે સરિયો સંપુટ ત્રાક ઈંડી પિંડી ઉતારતા રે વરને તિલક તાણ્યું નાક અનિરુદ્ધ નાચે અપ્સરા ઇન્દ્રની રે નારદ તંબુર વાય મધુરી વીણા વાજતી રે એવો આનંદોત્સવ થાય અનિરુદ્ધ પૂંખવા આવી પ્રેમદા રે માથે મેલી મોડ રામણ દીવો ઝળહળે રે રૂક્ષ્મણીએ ગાલ્યો મોડ અનિરુદ્ધ ગળે ઘાટ ઘાલી તાણ્યા રે આવ્યા માહ્યરા માહ્ય આડા સંપુટ દેવરાવ્યા ત્યાં વરત્યો જે જેકાર અનિરુદ્ધ ગોડી ગાયને સાંભળે તેને ગંગા કેરું સ્નાન વાંસીઓ પામે પુત્રને રે નિરદનીઓ પામે ધન અનિરુદ્ધ કડવું 85મું વડીલોની હાજરીમાં ઓખા અનિરુદ્ધના થતા લગ્ન બાણાસુર પખાળે ચરણ શોભા ઘણેરી રે ત્યાં તો બાણતી ગાય મંગળ ગીત શોભા ઘણેરી રે ત્યાં તો પહેલું મંગળ વરતાય શોભા ઘણેરી રે પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા દાન લેશે કૃષ્ણનો સંતાન શોભા ત્યાં તો બીજું મંગળ વરતાય શોભા બીજે મંગળ ઘેનુના દાન અપાય શોભા ત્યાં તો ત્રીજું મંગળ વરતાય શોભા ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા દાન લે છે કૃષ્ણ તણો સંતાન શોભા ત્યાં તો ચોથું મંગળ વરતાય શોભા ચોથે મંગળ કન્યા દાન અપાય શોભા ત્યાં તો વરત્યા છે મંગળ ચાર શોભા આપે ગર્ત સહિત ભંડાર શોભા લાવે બાણતી કંસાર શોભા ત્યાં પીરસે છે 4 વાર શોભા ત્યાં તો આરોગ્ય નરનાર શોભા ત્યાં તો દૂધડે સ્નાન કરાય શોભા સૌભાગ્યવતી બોલાવે શોભા ઓખા સૌભાગ્યવંતી કહેવરાવે શોભા ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા શોભા ત્યાં તો જાનૈયે મેરુ ત્રૂઠ્યા શોભા ઘણેરી રે કડવું 86મું વિવિધ ભોજનનું શબ્દચિત્ર બાણાસુર ગૌરવ નોતરે સૌ કો સાથશું રે સાથે જમણની રીત હળદર ભ્રાતશું રે શ્રીકૃષ્ણ કરે પ્રણામ હળદર ભ્રાતશું રે તમો ગૌરવ વેળા પધારજો સૌ કો આવશે રે સાથે માણસની શી રીત ગમે તેને લાવજો રે વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે તેના કુમકુમ રોળ્યા પાય જય પાયે પડી રે અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે તમારી પરટણ જે મનાવું ગોરડી રે બાણતી બોલ્યા રીત અમારડી રે ગોરડી મનાવીને ચાલ્યા મનશું માલતા રે હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે કાં વસ્તુ અનેક ગણતા સહુ સહુ રે જાદવ કેરી જોડ સહુ કો સાથ શું રે આવ્યા શ્રી કૃષ્ણ મહારાજ 56 ક્રોડ શું રે વેવાઈની વાત કાનિક સાંભળી રે ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે આજના આપી રાય સહુ કો બેઠા થયા રે એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે નવજોબનવંતી નાર નીકળી પીરસને રે ચમકતા તકિયા ઘણા ઝારીને લોટડા રે માહે બેસણે બહુ વિવેક દિસે ફૂટડા રે 52 ગજની થાળી સોનાના વાડકા રે પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે ખાંડ પકવાનના મેવા બહુ ઘણા રે પૂરણને દૂધપાક સાકરિયા ચણા રે ગોડા ગળિયા તડબૂચા આંબા સાક્ષુ રે પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષુ રે તલ સાંકળી મોળા દહીંથરા સેવ છૂટી કળી રે ખોબલડે પીરસે ખાંડ મરકી બેવડી રે ખાજા જલેબી દિસ્તી દળિયા મસમસે રે ઘેબરને મોતીચૂર જમતા સહુ હસે રે મગદળને મેસૂર પેંડા લાવ્યા રે પકવાન બીજા અને લાગશી ભાવ્યા રે બાટબંધ ટોપરા માની ખાંડ ભેળી રે ગવરીના તાવ્યા ઘી એવો ગળ્યો રે સારો કર્યો કંસાર પોળી પાતળી રે સાકરની મીઠાશ આવી કચોળે ભરી રે જમવા બેઠીનાર જાદવની બાપડી રે જમતા કહો ભલા રે લવિંગ સોપારી એલચી રે પાન સમારિયા રે બીડલે 62 પાન સહુને આપ્યા રે સાજન હતું શ્રીકૃષ્ણનું તે સર્વે જમ્યું રે પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે
કડવું 87મું શ્રી કૃષ્ણ પરિવારને પહેરામણી થઈ. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો. મારા નવલા વેવાયો. રથ ઘોડાને પામરીઓ, સૌ જાદવને બંધાવો. જરક્ષી જામા, તમે કૃષ્ણને પહેરાવો. પંચવસ્ત્રને શણગાર, તમે જમાત્રને આપો. દક્ષિણના ચીર, રાણી રૂક્ષ્મણીને આપો. સાળુને ઘરચોળા, સતી સત્યભામાને આપો. પાટણના પટોળા, રાણી જાંબુવતીને આપો. પહેરામણી પૂરણ થઈ, હૈંડે હરખ ન માય રે, કન્યા તેડી કોડે કરી, હવે કૃષ્ણ દ્વારિકામાં જાય રે. કડવું 88મું ઓખા ચિત્રલેખાને આભાર વ્યક્ત કરે છે. ઓખા ચાલી ચાલણહાર, સૈયરો વળાયા સંચરી, ઓખા ઊભી રહે મળતી જા, માને વહાલી દીકરી. કોઈ લાવે 51 હાર, કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર, ઓખાબાઈને પહેરવા. ઓખાજી વળતા બોલ્યા, કહે બાઈ રે, ચિત્રલેખા આવ ઓરી આવાર રે, આ લે સોનાના સાંકળા, બોલ્યા બાઈ રે. તારા ગુણ ઓશિંગણ થાઉં, બોલ્યા બાઈ રે. એટલે પહોંચ્યા મનના કોડ, મારી બાઈ રે. કડવું 89મું ઓખા સાસરીએ જવા નીકળે છે. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનુની તો મળીને મંગળ ગાય રે. રથ અગ્રે પૈડે શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે. ઓખાબાઈના ગીત ગવાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું સાસરીએ જતા ઓખાને માતા શિખામણ આપે છે. સાસરિયાના સાથમાં, તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં, તે રખે જાતી વિસરી. સાસરિયાના સાથમાં, હળવે હળવે ચાલીએ, સાસરિયાના સાથમાં ખોળે ખાવું ના ઘાલીએ. સાસરિયાના સાથમાં, કંત સારું માલીએ, સાસરિયાના સાથમાં, સૈડકો આઘો તાણીએ. સાસરિયાના સાથમાં, કુવે વાત ન કીજીએ, સાસરિયાના સાથમાં, પરપુરુષ સાથે વાત કરતા બીહીજીએ. સાસરિયાના સાથમાં, ઢૂંકી પાણી નવ લીજીએ, સાસરિયાના સાથમાં, પરપુરુષથી હસી તાળી નવ લીજીએ રે. પિયુજીને પરમેશ્વર જાણી, પગ ધોઈ પીજીએ. કડવું 91મું જન જતી વખતે ફટાણ અગવાય છે. આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે, જેણે વગડે ચાર્યા ઢોર, લાખેણી. હાર્યો બાણાસુરરાય, કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માને, કેશવરાય જીત્યા રે. રાણી રૂક્ષ્મણીએ વધાવીને લીધા, ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ, ડિંગમલ જીત્યા રે, તે તો ગોત્ર જ આગળ જાય, કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથ કંકણ મીંડળ છોડાય, કલ્યાણરાય જીત્યા રે. કડવું 92મું મીંડળ છોડવા સમયે ઓખા અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુદ્ધ. તારા બાપનો બાપ તેડાવ, ચોગાળા દોરડો નવ છૂટે, તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રૂક્ષ્મણી માત તેડાવ, છબીલા, તારો પ્રધુમન તાત તેડાવ, છબીલા, તારી રતુમતી માત તેડાવ, છબીલા, બ્રહ્માયવાળી ગાંઠ, છબીલા, તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા, તારી રેવંતી કાકી તેડાવ, છબીલા, તેની રુદ્રે બાંધી ગાંઠ, છબીલા, દોરડો ઓખા છોડવા જાય, છબીલી દોરડો નવ છૂટે રે. બેટી ગાંઠ તે કેમ છૂટી જાય હો લાડી, તારો બાણાસુર તાત તેડાવ હો લાડી. તારી બાણતી માત તેડાવ હો લાડી, તારો શંકર તાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે. તારી પાર્વતી માત તેડાવ હો લાડી, તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે. તારી શુદ્ધ બુદ્ધ ભોજાઈ તેડાવ હો લાડી દોરડો નવ છૂટે. તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી દોરડો નવ છૂટે. ઓખા છોડે દોરડોને જાદવ જુવતી ગાય, છબીલા, દોરડો કેમ છૂટે, બેટી ગાંઠ તે કેમ છૂટી જાય, છબીલી દોરડો કેમ છૂટે. કડવું 93મું કથા સમાપ્તિ વેળા જય જય શ્રી રણછોડ બોલો. રીતભાત પરિપૂરણ કરી, ઉઠ્યા કૃષ્ણ તંજી, નવું રે મંદિર વસાવીને ત્યાં, આપ્યું રે ભુવનજી. એકવાર શ્રીકૃષ્ણે ઓખાને, ખોળામાને બેસારીજી, માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુઅર અમારીજી. મારા બાપને એક દીકરો, તમો આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશ ધારણહારજી, કહી કથાને સંદેહ ભાંગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી. શુકજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઇષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સમજતા, કહે કવિ કરજોડજી, ભાવધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે દશમસ્કંધે શ્રી શુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ.
તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ કડવા સ્વરૂપે ઓખાહરણ સાંભળ્યું હશે. તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રોને મોકલજો અને અમારી ચેનલમાં નવા હોવા પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અને એવા જ અવનવા વિડિયો આપ સૌ લોકોને મળતા રહે. આપ સૌ લોકોને અમારી ચેનલ ઓખાહરણ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ આભાર.